એક તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટથી લઈને નવેમ્બર મહિના સુધીની ચોંકાવનારી આગાહી પણ કરી છે। તો રાજ્યમાં 6 જેટલી સિસ્ટમ સક્રિય થતા ક્યાં ભારે વરસાદ પડશે અને ઓગસ્ટના અંતમાં ક્યારે નવો રાઉન્ડ આવશે એ જાણતા પહેલા લલકા ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે। હાલમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સહિત 6 મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે। જી હા, જેના પગલે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો એક તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલ પૂરતું રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને માત્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા પડશે। 15મી ઓગસ્ટ બાદ કેવું રહેશે વાતાવરણ અને ક્યાં પડશે ભારે વરસાદ, સાંભળીએ અંબાલાલ પટેલે શું કહ્યું। તારીખ 17, 18 અને 19માં મકર નક્ષત્રમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો કે ભારે વરસાદની સિસ્ટમ હમણાં બનવાની શક્યતા ઓછી છે, પરંતુ તારીખ 24 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન જેવી મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહે, જે ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે। દક્ષિણ ચીનમાંથી આવતા અવશેષોના કારણે, રેસ્યુલર અવશેષોના કારણે હવામાનના બંગાળ ઉપસાગર વધારે સક્રિય રહેવાની શક્યતા રહે અને બંગાળ ઉપસાગરના કારણે જ ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ માસના અંતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। આ ઉપરાંત 31 ઓગસ્ટ આસપાસ પણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। 31 ઓગસ્ટ આસપાસનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। 6 થી 9 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। 12 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। દેશના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે અને 13 સપ્ટેમ્બર આસપાસ ગરમી પડવાની શક્યતા રહે। 23મી સપ્ટેમ્બર આસપાસ ગરમી વધવાની શક્યતા રહે। 10 ઓક્ટોબર આસપાસ પણ ગરમી વધવાની શક્યતા રહે। એટલે ગરમી વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેતા વિષમ હવામાનની વિપરીત અસરના કારણે કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે। આ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને અંબાજીના ડુંગરાળ ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। લગભગ પૂનમની આસપાસ પણ રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। 10મી ઓક્ટોબર આસપાસ પણ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। સ્વાતિ નક્ષત્રમાં દરિયામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। કહેવાય છે કે સ્વાતિ નક્ષત્રનું વરસાદનું ટીપો બૂંદ માછલી ઝીલી લે તો તેના પેટમાં મોતી બને છે। જી, પરંતુ ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં એક અત્યંત મજબૂત સિસ્ટમ આકાર લેશે, જે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ લાવશે। એટલે કે 24 થી 28 ઓગસ્ટમાં રાજ્યમાં ફરી ભારે વરસાદનું આગમન થવાનું છે, જ્યારે 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ચોમાસાનું ફરી રાઉન્ડ આવશે। ત્યારે 10 ઓક્ટોબર આસપાસ નવરાત્રી અને વિજયાદશમી આસપાસ વરસાદી માહોલના વાદળો જરૂરથી ઘેરાશે। ત્યારે નવેમ્બર મહિનામાં જે શિયાળાની શરૂઆત છે એમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારે બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે હવામાનને લઈને શું કહ્યું છે એ સાંભળીએ। आज का जो फोरकास्ट है गुजरात रीजन में अगले 7 दिन के लिए कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा 14 से लेकर 20 अगस्त तक। इसमें आज आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है थंडरस्टॉर्म के साथ। इसमें जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ भगथड़ा,
बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और दक्षिण में तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा, नगर हवेली के दिया गया है हेवी रेनफॉल येलो वार्निंग के साथ। कल के लिए 15 अगस्त इसमें दक्षिण गुजरात की जो जिला है तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा, नगर हवेली, इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। तटीय क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे अगले 12 घंटा तक। और इसमें स्ट्रॉन्ग स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी पॉसिबिलिटी रहेगा। 15 से 20 नॉट गास्टिंग स्पीड जो रहेगा 25 नॉट तक होने का संभावना रहेगा। सी कंडीशन मॉडरेट से राफ होने का संभावना है। और फिशरमैन भाई के लिए आज वार्निंग दिया गया है। और डे 3 डे 4 में क्वाली विंड के साथ फिशरमैन वार्निंग है। इसमें गुजरात का दक्षिण गुजरात और उत्तर गुजरात दोनों क्षेत्रों में ही जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर, गास्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना है। अहमदाबाद में जनरली क्लाउडी स्काई और 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का भी संभावना है। राज्य में अभी जो बारिश का स्थिति है 501.6 mm बारिश हुआ है। जो सामान्य बरसात है 494.5 mm, जो सामान्य से +1% है, 1% ज़्यादा है। अब जो हमारे लिए सिनोप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है। डीप डिप्रेशन जो झारखंड एडजॉइनिंग गंजेटिक वेस्ट बंगाल के पास था, इसका मूवमेंट पश्चिम उत्तर पश्चिम दिशा में मूवमेंट हुआ है। अभी जो एग्जैक्ट लोकेशन है 23.2 डिग्री नॉर्थ और 85.5 डिग्री ईस्ट। इसका जो अगले मूवमेंट रहेगा पश्चिम उत्तर पश्चिम दिशा में झारखंड और नॉर्थ छत्तीसगढ़ होते हुए आगे बढ़ेंगे। और अगले 12 घंटा में ये वीकेंड होगा और इसमें ऑयल मार्क लो प्रेशर में कन्वर्ट होने का संभावना है। मानसून ट्रफ अभी जो पोजीशन है फिरोजपुर, मुजफ्फरनगर, फतेहगढ़, डाल्टनगंज होते हुए सेंटर ऑफ डिप्रेशन ओवर झारखंड एंड एडजॉइनिंग वेस्ट बंगाल के थ्रू ये पास कर रहा है थ्रू दीघा एंड देन साउथ ईस्टवर्ड टू ईस्ट सेंट्रल बे ऑफ बंगाल। शेयर जोन अभी 23 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है। ये 3.1 एंड 7.6 किलोमीटर ऊंचाई में है। वेस्टर्न डिस्टर्बेंस का भी जो पोजीशन है एक ट्रैप के रूप में है। इसका 7.6 किलोमीटर ऊंचाई में है इसका स्थिति। और जो लगभग पोजीशन है 70 डिग्री ईस्ट 30 डिग्री नॉर्थ। अपर एयर साइक्लोनिक सर्कुलेशन एक बना हुआ है साउथ वेस्ट दक्षिण पश्चिम राजस्थान एंड एडजॉइनिंग जो पाकिस्तान है इसके ऊपर बना हुआ है। 3.1 एंड 4.5 किलोमीटर का बीच में ये बने हुए हैं। एक नॉर्थ साउथ ट्रैप भी बने हुए हैं नॉर्थ वेस्ट राजस्थान से लेकर नॉर्थ ईस्ट अरेबियन सी तक। ये एट 1.5 કિલોમીટર ઊંચાઈ પર બને हुए। તો આમ ઓગસ્ટના અંતથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધી ગુજરાતમાં અવારનવાર વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। ત્યારે તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।